છો મારી યુટ્યુબ ફેમિલી? તો આજે આપણે આવી ગયા છે રામદેવ પીરથી ઇન્કમ ટેક્સ ઓફિસ જતા વચ્ચે દરબારનો મગ પુલાવ ખાવા માટે. यहाँ मात्र तमने 30 રૂપિયામાં મગ પુલાવ, 50 રૂપિયામાં મગ ચીઝ પુલાવ બનાવીને ખવડાવવામાં આવે છે અને તે પણ એકદમ ફ્રેશ. તો ચાલો ટ્રાય કરીએ તેમનો મગ પુલાવ. લાલાભાઈ, આ પુલાવમાં તમે કઈ વેરાયટી, તમે કઈ વસ્તુ વાપરો છો? ડુંગળી, ટામેટા, બરાબર, ખાસ કરીને મગ હે ને? ખાસ કરીને મગ. અને ફ્રેશ ઘરેથી બનાવીને લાવો છો હે ને? હા, ના, અહીંયા જ ફ્રેશ બનાવીએ. અહીંયા જ બનાવો છો? સરસ. અને પ્રાઇસ કેટલી છે? વ્હાઈટ મગ પુલાવના 30 રૂપિયા, અચ્છા, ચીઝ પુલાવના 50. 30 રૂપિયા બસ? એમાં તો મતલબ ખાસી ક્વોન્ટિટી. તમે પાર્સલ હમણાં કર્યું એ કેટલાનું છે પાર્સલ? એ બી 50 રૂપિયા. અચ્છા, એ પર્સન એટલું છે કે 2 જણ તો ખાઈ જ લે હા, આરામથી. થઈ જ લે. બરાબર. અને આવું હેલ્ધી બી કહેવાય પાછું. બરાબર ને? તમે કેટલા વાગે આવી જાઓ છો? સવારે 9 વાગે આવી જઈએ. બરાબર. 5 વાગ્યા સુધી અમને પુલાવ ખાવા મળે હે ને? મળે. બરાબર. અને લગ્નના ઓર્ડર બી લેતા હશો? હા, હા. બરાબર. નંબર તમારું? નંબર આપણો છે. નંબર એમનું ડિસ્ક્રિપ્શનમાં આવી જશે. જેને બી એમને ઓર્ડર આપવો હોય એમને આ રીતે કોન્ટેક્ટ કરી શકે છે. ડીશમાં બહુ સરસ છે. મગ છે આવી રીતે જોઈ શકો છો, એકદમ છૂટો છે. સહેજ એમને પેલી તરી નાખી છે એના લીધે થોડીક તીખાશ છે અને ઉપરથી દહીં નાખેલું છે. તો ટેસ્ટ સારો છે. અહીંયા વારે ઘડીએ ખાવા આવવું જોઈએ. ફ્રેન્ડ્સ, આ મગ પુલાવની રેસિપી તમને કહું તો સૌ પ્રથમ તેલમાં જીરું, લસણ, ડુંગળી, આદુ, મરચાં, બાફેલા ચોખા, બાફેલા મગ આ બધું જ નાખીને ઉપરથી પુલાવ મસાલો નાખીને આ પુલાવ બનાવવામાં આવે છે. ટેસ્ટમાં તો બેસ્ટ છે, સાથે હેલ્ધી પણ છે. તો પહોંચી જ જજો મગ પુલાવ ખાવા માટે. તમે જોઈ શકો છો એક ડીશ તો અમે ત્યાં જ પતાવી દીધી. ઘરે લઈ જવા માટે અમે 2 પાર્સલ કરાયા હતા, તેમાં ચીઝવાળા પાર્સલ કરાયા હતા. તો તમે જોઈ શકો છો એમાં એટલું બધી ક્વોન્ટિટી હોય છે કે તમે એકમાં 2 જણ તો ખાઈ જ લો. સાથે ચીઝની ઉપર તેઓ તેમની તરી નાખે છે, લસણની તરી, અને 2 પેકેટમાં તેમને દહીં પણ નાખીને આપ્યું છે. એટલે ઘરે જઈને તમારે સીધું ખાવાનું જ રહેશે. તો મિત્રો, મેં તો મારો મગ પુલાવ પેક કરાવી લીધો છે અને ટેસ્ટ પણ કરી લીધું છે. હવે તમે પણ વહેલા પહોંચી જ જજો. અને જો તમે ટ્રાય કરો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે તમને ત્યાંનો મગ પુલાવ કેવો લાગ્યો. આ હતો દરબારનો મગ પુલાવ. અને બીજી વાત કે તમે વિડીયો જોતા હો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો